એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામાં દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ હવે સુરત કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે। તો હવે સુરતમાં બુલડોઝર ફરી વળ્યું છે એ તમામ જગ્યાઓ પર જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને સૈયદપુરામાં જે રીતે ગઈકાલે જે ઘટના ઘટી હતી અને એ જ જગ્યાએ જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય, ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય, ત્યાં હવે બુલડોઝર લઈને અને સુરત કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે। પથ્થરમારાની ઘટના બાદ હવે સુરત કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે। ત્યારે તમામ જે પ્રકારના જે બાંધકામો છે કે જે વધારાના બાંધકામો છે અને ગેરકાયદેસર બાંધકામો છે તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે અને જે દબાણો કરવામાં આવ્યા હતા, આ પ્રકારના જે લારી ગલ્લાથી જે દબાણો કરવામાં આવ્યા હતા તેમને પણ હટાવવામાં આવી રહ્યા છે। ત્યારે સૈયદપુરામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો।